નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ડિફિકલ્ટ વ્લોગમાં. અને આ જયમીશભાઈ ના પડે છે, પણ હવે જે હોય આપણા વ્લોગ આપણે તમને ખબર જ છે, આપણા ડિફિકલ્ટ વ્લોગ આ ટાઈપના છે. અને આપણે એક્સપેરિમેન્ટ વિડીયોમાં જે ગન બનાવી એ છે. અને જે એક્સપેરિમેન્ટ વિડીયોની જે ગનનો વિડીયો ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એ વ્લોગ જલ્દીથી જોઈ લેજો. અને પહેલી વાત તો એ કહેવાની, આપણે આ રીતે અત્યારે આપણો વ્લોગ બનાવવાનો છે. અને આજના વ્લોગમાં આપણે શું કર્યું હું તમને દેખાડું છું. અત્યારે આપણે 5 વાગ્યા છે, એટલે 5 PM થઈ ગઈ છે, એટલે એમાં તમને ખબર પડી જાય. તો આપણું આ બધું ઘર છે, તમે તો જોઈ જ લીધું છે અમારું ઘર, તમે ઘણા બ્લોગમાં દેખાડેલું છે, એટલે કઈ દેખાડવાની જરૂર નથી. તો ચાલો આપણે બ્લોગને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો પહેલા આપણે આ જયમેશ છે, જે આપણે જયમેશભાઈ, અને એને જે આપણે ઓલું શું કહેવાય, આપણે જે ગન બનાવી હતી એ ગન એને ફોડવાનો બહુ શોખ છે. કારણ કે આપણે એક્સપેરિમેન્ટ વિડીયોમાં આપણે સેફટીનું ધ્યાન રાખવા માટે એ નહોતે ફોડી, પણ અત્યારે થોડુંક એને ફોડવાનું મન છું છે, તો આપણે એને ફોડાવી અને જોયું છે. આપણે એમાં એને સેફટી રાખવાનું આપણે કહેવું. અને એટલે આમાં એટલું બધું રિસ્ક તો નથી આ ગનમાં, પણ તોય થોડું ઘણું વાગી શકે, એટલા માટે બહુ જાજુ રિસ્ક તો નથી. પણ આપણે અત્યારે બધું પેક થઈ ગયું છે. हेलो गाइस, मैं यहाँ पर डाल रहा हूँ जय श्री राम। ઉપરની સાઈડ ફોડજો, એટલે ઉપરની સાઈડ ફોડીને તો હાલ લે. તારી ગન બહુ ઓલી કેવા ક્વોલિટી ઘટી જાય છે. આ જે ફિલ્મ આવે છે આપણા, એ ફિલ્મમાં જે બધી એક્ટિંગ આવે એ એક્ટિંગ અત્યારે કરે છે. वेलकम टू गाइस, हेलो गाइस, कैसे हो? मैं आप धोनी जा रहा हूँ, आपने तो कभी देखा नहीं होगा। આ છે લીંબુડી. તો મિત્રો આને લીંબુડી કહેવાય, તમે લીંબુડી જ કરે જોઈ જ નહીં હોય. અને આજ શીખુડી છે ના હોય કેજો ટાકો તો મિત્રો એક વાત હું તમને કહેવા માંગુ છું, જે આ મારા ઘરે પક્ષીઓ માટે કુંડું બાંધેલું છે, અને અંદર પાણી જોવો તમે કઈ ટાઈપનું છે અહીંયા. અને પક્ષીઓ બધું પાણી પીવે છે, પણ આ પીવે છે. તો અંદર બધું ટાઢું પાણી એ અંદર ભરેલું છે. તો મેરે કાન में कौन गाज रहा है? તો હજી એને બંદૂક ફોડવાનો શોખ થાય છે. તો બીજો ભાઈ જય માતાજી. તો હવે એને નથી ફોડવાની, પણ આ ટાઈપનું છે. હવે આપણે હું તમને આગળ દેખાડું. તો હવે આ અમારી વસ્તુ પડી છે ઈ મૂકી દે, અને આ જો આને તો તમે જોયો તો છે. જય હિન્દ, જય ભારત. આમ તો પંખો ફરે છે, તમે ઘરે જોયો નહીં હોય, તમે ક્યારે જોયો જ નહીં હોય. અને આ ઘડિયાળ કેટલા વાગે જોઈ લેજો, ફીટ ગણી લેજો. 5 માં 5 બાકી છે. બાટલાની હાલત થોડીક બહુ ખતરનાક થઈ ગઈ છે. આ ડેલા ઉપર પડ્યો હતો, તો બાટલો તો ફાટી ગયો છે. તો યજી મંગલ પવન યમંગલ. તો બાટલાની હાલત કાંઈક આ ટાઈપની થઈ ગઈ. વાશે ઊંઘી લેજો, જો વાશ ઊંઘો. એમાં અવાજ કરી જાય. અરે ઊંઘી જાઓ. ટાટા બાય બાય. તો મિત્રો અત્યારે જયમી જાય છે, તો જો તમે prank. This is a prank. दोस्तों, ये है मेरा दिल, ये है मेरा दिल, और ये है मेरे सिर का दिल. इतना बड़ा है देखो. એવું લાગે. તો મિત્રો આ અમારું ઘર છે, અહીંયા એમ બધા અહીંયા હુઈ. પેલા તો અમારું ઘર જો પેલા અહીંયા આ ટાઈપનું છે,
અહીંયા બધું ના મેદાન છે જોતો ખરા. અને અહીંયા બધા બળતણ પડ્યા છે. મેં થોડા ગરીબ માણસ છીએ અને અહીંયા અમારો દેશી ચૂલો છે, ગેસની હજી સુવિધા અમારી પાસે છે લોખંડની નહીં. પુરુષ છે ઈ. અને અહીંયા અમારા ખાટલા છે, એમ 3 જણા છીએ. એક જણો અહીંયા હોય, એક આ અહીંયા ખાટલો મારો છે. અહીંયા જમી હોય. અને આ બધું દેશી લસણ છે, આ બધું ઘરે પૈકી ઓલું કિલો 5 કિલો કેટલા કિલો એ પેકિંગ થવા માટે છે. અને આ છે અમારો ઓલ ઇન્ડિયા ગેટ. અને અને આ બધું આ બીજાના મકાન છે. दोस्तों ये मेरा घर आपने कभी देखा नहीं होगा, इसलिए हम देख रहे हैं कि मेरा घर यहाँ पे देखो और पता ही नहीं. અને આ હાવણો જોવો છો, આ હાવણો અને હું વાળું છું. મોદીએ કારણ હાવણો લીધો છે અમારો. નમસ્કાર મિત્રો, ડિફિકલ્ટ એક્સપેરિમેન્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં અમે મોટી એટલે હોડી બનાવવાની છે, પણ મોટી ઓલખરે હોડી બનાવવા ગયા હતા તો અમે શેમ્પૂ ઘરે જ ભૂલાઈ ગયું હતું. ઈ શીતનભાઈની લાપરવાહી નથી તો ભૂલાઈ ગયું હતું. અને હવે અમે મોટી હોડી બનાવી છે. ઈ તમને મોટી હોડી હમણાં દેખાડું. અને હાલ કરે મોટી હોડી બનાવીને મારે તરાવવાની છે. હોડીને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબર કરી દેજો. અને અહીંયા અમારી હોડી પડી છે, આ મોટી હોડી. અને ઈ હોડી અમે તળાવમાં તરાવવાની છે. તો મિત્રો આપણી જે ડિફિકલ્ટ હોડી છે, એ હોડી અત્યારે હાલમાં તરવા જાય છે. અને જઈમે છે ઓલપા જે વિડીયો બનાવતો જાય છે એ જગ્યાએ. તો હવે એ હોડી આપણે તેરવાની છે, જોવાની છે કેમ તરે છે. તો હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક જરૂરથી કરી દેજો. તો હળવેક દારાને તેરવાની છે. તો ચાલો હવે તમને ડાયરેક્ટ તમને તેરવીને દેખાડું અને મ્યુઝિક સાથે દેખાડું. અને ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક કરી નાખજો. તો ચાલો દેખાડું. તો મિત્રો હવે હું અહીંયા મોટી હોડીને તેરવા આવ્યો છું. અને ચિંતનભાઈ જોયેલા પણ અમારો કેમેરો બીજો લઈને ઊભા રહ્યા છે. અને હવે અહીંથી અમારી ચાકથી કે ચિંતનભાઈ કે ત્યાંથી વિડીયો ઉતારવાનો છે. અને હવે હું વિડીયો ઉતારું. તો મિત્રો હવે આપણી હોડી જોવા આમ હતી, આમ તરતી હતી. અને હવે હું ચિંતનભાઈ પાસે જાઉં છું. હોડીમાં તો આમ બહુ ખાસ થયું નથી, પણ તરી છે એ પાકું છે, બુઢી નથી. આ જોજો, આ જો કે ઓલા કાંઠેથી આ કાંઠે વીએવી ખરા એટલું પાકું છે. જોઈ શકો છો તમે હોડી, આ અમારી હોડી. અને ચિંતનભાઈ કાંઈક કરે છે. ચાલો આપણે ફટાફટ દોડીને ત્યાં જઈએ. ચાલો. તો મિત્રો એક અમારે અહીંયા ગામમાં એક અહીંયા જે બોલો આપણે અમે અહીંયા ઓલું કરાવવા આવ્યા હતા, જે અહીંયા વિડીયો બનાવવા આવ્યા હતા. ત્યાં એક અહીંયા આપણે એક ડેમ છે. ડેમ એ હવે હું તમને દેખાડું ડેમ કેવો છે. અને આમ જોઈ લેજો ડેમ આખો કવડો મોટો ડેમ છે. અને આવા ડેમ અને ચિંતનભાઈ તો વિડીયો બનાવે છે અહીંયા. અને હવે અહીંયા ડેમ માથે ચડીને જવાનું છે, આપણે જોવાનું છે કે ડેમ કેવો લાગે છે. અને હું ડેમ માથે ચડું છું.
આમાં હેઠે પણ થોડુંક કાંઈ જોવું પડે એમ છે. પાછા પડશું તો ઓ ભાઈ સાહેબ કેટલું મસ્ત એનું છે, જોઈ લઈ શકો. અને હવે હું તમને આમ હેઠે જઈને દેખાડું. માય ગોડ. અને અહીંયા જો એરું પણ છે. આ એરું છે, જોઈ શકો છો તમે. આ એરું અને જો અહીંયા એરું છે. હજી થોડુંક તમને ઝૂમ કરીને દેખાડું, દેખાતું હોય તો. આ એરું છે અને અમારો તળાવ છે, જોઈ લો. આ એરું કેવો જો જોરદાર છે. અને અહીંયા હેઠે એરું પણ છે, જોઈ શકો છો તમે. એક એરું છે એવું તમે દેખાડો તો મિત્રો, તમારે એરું જોવું હોય તો ચાલો તમે એરું દેખાડો. બધું જરૂર પણ પડતો ને એવું ને છે. પાણો મની તો મિત્રો આ એવો અહીંથી ઉપર એક છે, અહીંયા હું ચડું છું અને હું તમને પછી દેખાડું ને અહીંથી કેવું દેખાય. જોઈ શકો છો હું સીડી જો માથે અહીંયા. અરે ભાઈ સાહેબ અહીંથી એટલું મસ્તનું દેખાય છે. જોઈ શકો છો એનો ઓવરવ્યુ બધો. ને ચિંતનભાઈ જોઈ શકો છો અહીંયા. આ જો આ પાડ માથે ચડ્યો તો ને હવે હું અહીંથી જો હાલું છું. અને આ પાડ હાવ નાની છે અને એક અહીંયા તો આ કાંક થઈ ગયેલું. અને હવે અહીંથી હવે જઈએ છીએ અમે. હવે એટલે જો આ પાછું અમારો એરું પાછો બહાર આવી ગયો છે. એમાં વિડીયો બનાવ્યો મારો ભાઈ, એમાં સ્ટોરેજ નથી. માર પાણો માર. મિત્રો હવે ફાઇનલી આપણે વ્લોગ વિડીયોનો એન્ડ કરીએ. અને આપણે તળાવ વાહે રહી ગયું છે. આપણી હોડી તમને થોડી ઘણી દેખાતી હોય તો ત્યાં હવે એ અટકી ગઈ છે. અને મિત્રો આજની વ્લોગમાં બસ આટલું જ. હવે મળશું આના પછીના નવા વ્લોગમાં, નવા વિડીયોના ટોપિકમાં. તો ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત. ચલો ત્યાં ટાટા બાય બાય. અને આ તળાવ અમારે વિડીયો બનાવવાનો હતો. આ તળાવ પહેલાં મેં આવ્યા હતા ત્યારે ભર્યું હતું, અત્યારે સુકાઈ ગયું છે. તો તમે વિચારી લેજો કેટલું ઘડીકમાં ખાલી મહિનો તો નહીં જ છો હોય, પણ ખાલી 15 દીમાં આવડું મોટું તળાવ સુકાઈ જાય તો એ બહુ આપણે માટે મોટી વાત કહેવાય. એટલે એનું ધ્યાન રાખવું પડે. તો ચાલો ટાટા બાય બાય.